આ વિડીયોમાં હું બતાવીશ ટર્મિનલ કેવી રીતે સેટઅપ કરવાનું. સૌથી પહેલાં તમારી પાસે એપ્લિકેશન હશે. એ એપ્લિકેશનનું નામ બોટિગા POS છે. એના ઉપર ડબલ ક્લિક કરવાનું. ડબલ ક્લિક કર્યા પછી તમારી પાસે આવે એક પ્રોમ્પ્ટ આવશે કે જેમાં લખેલું હશે સર્વર સેટઅપ. સર્વર સેટઅપની અંદર તમારે જો આર્યું સર્વર હોય તો તમારે લખવાનું રહેશે લોકલ હોસ્ટ, અથવા તમારું જે ડેસ્કટોપનું નામ હોય એ ડેસ્કટોપનું નામ આવશે અહીંયા લોકલ હોસ્ટની જગ્યાએ, અથવા તમે IP એડ્રેસ બી તમે યુઝ કરી શકો તમારા સર્વરનો. ઓકે, તો હું અહીંયા કરું છું લોકલ હોસ્ટ. તો પછી આપણે ચેક કરીશું. ચેક કર્યા પછી તમને એક મેસેજ મળશે કે તમે એને નવો તમારે ટર્મિનલ ક્રિએટ કરવું છે કે એક્ઝિસ્ટિંગમાંથી તમારે જવું છે. જો તમે આ ઓલરેડી પહેલાં ક્રિએટ કરેલો હોય તો તમારે અસાઇનમાં જવું પડશે અને અહીંયા તમને લિસ્ટ મળશે ડ્રોપ ડાઉનનું કે તમે એમાંથી તમે સિલેક્ટ કરી શકશો એ નંબરને. જો કોઈ ઓપ્શન ના હોય, તમારું જો ફ્રેશ સ્ટાર્ટઅપ હોય તો તમારે ક્રિએટ ઉપર કરવાનું રહેશે. અહીંયા તમારે ટર્મિનલનો નંબર આપવાનો રહેશે. હું આપું છું નંબર 1 બિકોઝ આ મારું ફર્સ્ટ ટર્મિનલ છે એટલે. અને આને હું નામ આપીશ સર્વર. તમે તમારે જે નામ આપવું હોય એ તમે આપી શકો છો. સર્વર ક્લિક કર્યા પછી એ તમને પ્રોમ્પ્ટ થશે મેસેજ સક્સેસફુલી. એના ઉપરથી તમને અહીંયા તમારો યુઝર નેમ્સ અને પાસવર્ડ તમારે નાખવાનો રહેશે. યુઝર નેમ અને પાસવર્ડ નાખ્યા પછી તમારે લોગિન કરવાનું છે. આવી રીતે તમે તમારી સિસ્ટમની અંદર તમે લોગિન કરી શકશો અને આવી રીતે તમે રજિસ્ટર ટર્મિનલ કરી શકશો. થેન્ક યુ.